નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પુજારા ન્યૂઝ નેટવર્ક। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ધારી જીએન દામાણી હાઈસ્કૂલ ખાતે તાલુકા સાંસદ ખેલ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। સાંસદ ખેલ મહાકુંભ અંતર્ગત ધારી તાલુકા ખાતે ચેસની સ્પર્ધામાં મેહુલભાઈ ત્રિવેદીએ પ્રથમ નંબર મેળવ્યો હતો। 4 રાઉન્ડના અંતે મેહુલભાઈ ત્રિવેદી ફાઇનલ વિજેતા બન્યા હતા। રનર્સ અપ તરીકે રાઠોડ અજય રહ્યા હતા। રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, ચલાલા, અમરેલી। દામાણી હાઈસ્કૂલની અંદર આજ રોજ સાંસદ ખેલ સ્પર્ધા તાલુકા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ચેસ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી। 14 વર્ષ 17 વર્ષ સુધીના અને ઓપન એજ ગ્રુપના સ્પર્ધકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો। ત્રણેય સ્પર્ધાઓમાં ઘણા બધા સ્પર્ધકો છે એણે પાર્ટિસિપેટ કર્યું હતું। ઓપન સ્પર્ધા છે એમાં ધારીના શ્રી ત્રિવેદી મેહુલભાઈ છે એ વિજેતા થયેલ છે અને હવે ધારી તરફથી એ જિલ્લા કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ છે એ ધારીનું કરશે।